નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના નવાગામમાં આવેલી પ્રાથમિક શાળાના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી, બીઆરસી કલ્પેશભાઈ પંડ્યા, સીઆરસી ચેતનાબેન જાની, ભવસુખભાઈ જોશી, શાળાના આચાર્ય અશોકભાઈ દિહોરા, રાહુલભાઈ સાઠિયા, જેપી જાની, સતપાલસિંહ, અનિલભાઈ પંડિત સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું। સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શાળા ખાતે આનંદ બજાર અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। જેનો શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ લાભ લીધો હતો।